પ્રાઇવેટ સેક્ટર કેપેક્સને એન્કરેજ કરવા માટે કોઈ અનાઉન્સમેન્ટ હોય તો એ ઘણું પોઝિટિવ ગણી શકાય. બીજું આઈ થિંક મેન્યુફેક્ચરિંગ માટે જે ટેરિફની અનસર્ટનિટી જે આવી છે અને એને કારણે આપણે છેલ્લા 6 થી 8 મહિનામાં ગવર્મેન્ટે મેન્યુફેક્ચરિંગ એન્કરેજ કરવા માટે, આત્મનિર્ભર ભારત કરવા માટે જેવી સપોર્ટ અનાઉન્સ કરેલો છે કે બોથ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ્સ ના જે પોઝિટિવ સ્ટેપ્સ લેવાયા છે એના કારણે મેન્યુફેક્ચરિંગમાં એક અપટિક ડેફિનેટલી આવ્યું છે અને એની એડેડ બેનિફિટ્સ મેન્યુફેક્ચરિંગને આપી શકાય કે મળી શકે એની પણ આશા રાખી શકાય છે. પીએલઆઈ સ્કીમ્સ આપણે એડિશનલી જોઈ છે. એ પીએલઆઈ સ્કીમ્સ પણ અલગ અલગ સેક્ટર્સ માટે આવી શકે છે જેને કારણે મેન્યુફેક્ચરિંગને ફર્ધર બેનિફિટ થઈ શકે છે. ક્લિયરલી આઈ થિંક મોર દેન ડિરેક્ટ અને ઇનડિરેક્ટ ટેક્સીસ જે ઇકોનોમિક ગ્રોથ માટે, મેક ઇન ઇન્ડિયા માટે, આત્મનિર્ભર ભારત માટે જે ક્લિયરલી મેન્યુફેક્ચરિંગનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં જે છે એ કઈ રીતે વધી શકે એના અનાઉન્સમેન્ટ આઈ વુડ થિંક બજેટમાં આ વર્ષે વધારે આવી શકે છે.